હવે આધાર વિધાન આપણું તો ખાલી એક જ છે. કયું વિધાન? પી વિધાન એ આપણું આધાર વિધાન છે અને પી વિકલ્પન ક્યુ એ આપણું ફલિત વિધાન છે, જે આપણે ફલિત વિધાનના સ્તંભમાં લખી દીધું છે અને પ્રથમ આધાર વિધાનના સ્તંભમાં આપણે પી વિધાન લખી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ છે, જેવી રીતે બે વિધાનો આપ્યા હોય તો 4 હરોળો થશે અને 4 હરોળની અંદર આપણે સત્ય અસત્ય કઈ રીતે પૂરું કરવું એ તમને આગળના જે 7 નિયમો બતાવ્યા છે, તમને જે ભણાવ્યા છે એમના તમને મેં જણાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, બે વિધાનો છે એટલે બે વિધાનો માટે ટી ટી એફ એફ. હવે ટી એફ ટી એફ. હવે જે પી વિધાનનો આધાર સ્તંભ છે, એટલે કે પ્રથમ આધાર વિધાનનો જે સ્તંભ છે એની અંદર પી વિધાન આપ્યું છે. પી વિધાનની આગળ કે પાછળ કોઈ પણ કારક લાગેલું નથી, માટે જે પી વિધાનનો પ્રથમ નંબરનો સ્તંભ છે એ જ સ્તંભ બેઠો ને બેઠો પી વિધાનના આધાર સ્તંભની અંદર મૂકી દેવાનો છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર. માટે ટી. હવે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે સમજવાનો પ્રયત્ન કરીએ. માટે તમને ખ્યાલ છે તેવી રીતે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટે આપણે સત્યતા કોષ્ટકની હેવી હરોળને જોવાની છે, જેમાં તેના આધાર વિધાનો સત્ય હોય અને તેનું ફલિત વિધાન પણ સત્ય હોય. તમને અહીંયા જે હરોળ નંબર 1 એટલે કે પ્રથમ નંબરની હરોળમાં તેનું આધાર વિધાન પી અને ફલિત વિધાન પી વિકલ્પન ક્યુ એ બંને વિધાનો સત્ય છે, માટે આ દલીલ પ્રમાણભૂત છે. વિદ્યાર્થી મિત્રો, પી માટે પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયેલી કોઈ પણ પ્રકારની દલીલ પ્રમાણભૂત હોય છે. માટે હવે આપણે આગળ જે 8 નિયમો છે તેનું સંક્ષિપ્ત રૂપ આપ્યું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ અને તમને સરળ રીતે કઈ રીતે સમજી શકાય એની વધારે ચર્ચા કરીએ.